જી સાહેબ, આજે અમૂલની ચૂંટણી પૂર્વે જ જે કહી શકાય કે ઉમેદવારી કરેલા જે વ્યક્તિઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે, શું કહેશો, કયા પ્રકારનું પરિણામ જોવો છો? સૌને મારા નમસ્કાર. અમૂલ અને સહકારિતામાં જ્યારે ચૂંટણી હોય, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રાજમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે, વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, ત્યારે વિપક્ષમાં કોંગ્રેસનું નામો નિશાન નથી ગુજરાતમાં. અને જ્યારે સહકારિતા માટે આપણા ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે યુનિવર્સિટી પણ આણંદ જિલ્લામાં આપી હોય, ત્યારે સૌને પશુપાલકો અને સહકારિતા ઉપર એક અતૂટ વિશ્વાસ થયો છે. અને જ્યારે આજે બે ઉમેદવાર અને બે ટેકેદાર ગૌરાંગભાઈ પટેલ, પિયુષભાઈ, જે પ્રકારે અમૂલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વાતાવરણ બન્યું છે અને આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે આણંદ બ્લોકમાંથી જેમણે ઉમેદવારી કરી હતી એવા ગૌરાંગભાઈ પટેલ અને પિયુષભાઈ રાજ, કે જેઓએ બંને ઉમેદવાર હતા, તેમણે અમૂલના હિતમાં, પશુપાલકોના હિતની અંદર સહકાર આપવા માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારની તરફેણમાં પોતાનો ટેકો જાહેર કરેલ છે. આ સાથે ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર અને મફતભાઈ ભોયપુરા, આ બંને પણ ભારતીય જનતા પાર્ટી